બનાવવાના છે ખમણ માટે ચટણી. તો તમે જોઈ શકો છો અહીંયા લગભગ મેં અડધી ટીસ્પૂન જેટલું 2 થી અઢી ટીસ્પૂન જેટલું બેસન લીધું છે અને આમ જુઓ તો અડધી વાટકી એટલું દેખાઈ રહ્યું છે. તો આપણે આમાં પહેલાં વાટકાના બાઉલમાં લઈ લઈશું. હવે આની અંદર આપણે એડ કરવાના છે થોડી હળદર, થોડી સુગર, આધી ટીસ્પૂન નાખીશું આપણે લીંબુનો રસ, અડધું લીંબુ લીધું છે મેં તમે સ્ટોપ કરજો. હવે ટેસ્ટ પ્રમાણે નમક એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. હવે આની અંદર પણ પાણી નાખવાનું છે. તો આપણે ફટાફટ મિક્સ કરી લઈએ. પાણી નાખી તમે જોઈ શકો છો અડધી વાટકી લોટ હતો તો અત્યારે હું 1 વાટકી પાણી લઈ રહી છું. પાણી એડ કરવાનું છે. તો ગાઈસ અડધી વાટકી હતી બેસન અને 2 વાટકી છે પાણી. તમે જોઈ શકો છો હવે ચટણીનો વઘાર કરી લઈએ. તો ગાઈસ હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું. એમાં 1 ટીસ્પૂન જેટલું ઓઇલ નાખીશું. વધારે ઓઇલ નાખી નાખવાના કેમ કે થોડી બનાવું છું ચટણી હું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે એડ કરવાના છે રાઈ, ગરમ થઈ ગયું છે. 1 ટીસ્પૂન જેટલી લીલા મરચી એડ કરવા તમે કરી શકો છો. જી સાઈ ના પાડે એટલે હું લીલા મરચી એડ કરતી નથી. ફાઇનલી ઇધર ઉપર ગાઈસ હવે આપણે બીજી 1 વાટકી પાણી એડ કરીશું. સરસથી મિક્સ કરી લઈશું. તો ગાઈસ અડધી વાટકી જે મેં આ બેસન લીધું હતું એની અડધી વાટકી હતી તો મેં 3 વાટકી પાણી યુઝ કર્યું છે. હવે સરસથી આને ઉકળવા દેવાની છે અને ઘાટી થવા દેવાની છે. તો આને હવે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને સરસ ઉકળી જાય અને આપણે ચેક કરી લેવાનું છે મીઠું એ તે વ્યવસ્થિત કમ્પ્લીટ લાગ્યું છે કે નહીં. ઓમ નમઃ શિવાય. મીઠું થોડું ઓછું લાગે છે તો આપણે મીઠું એડ કરી લઈએ પહેલાં તો. હલાવતા રહીશું જેથી સરસથી આપણું બેસન પાકી જાય. ચટણી થોડી ગળી એવી તમારે રાખવી હોય તો ખાંડ થોડી એડ કરી શકો છો. મારે વધારે ગળી નથી રાખવી એટલે મેં ખાંડ ઓછી એડ કરી છે. ગાઈસ તમે જોઈ શકો છો 3 વાટકી પાણી નાખ્યું પણ હજુ પણ જાડી લાગે છે. આનાથી બેસન હજુ ઉકળશે તો આનાથી વધારે જાડું થશે તો બીજી 1 વાટકી પાણી પણ હું એડ કરી લઈશ કેમ કે બેસન સરસથી પાકવા દેવું પડે. ગાઈસ અને હવે ઉકળવા દઈએ. ઓમ નમઃ શિવાય.
તમે જોઈ શકો છો ખમણ અહીંયા સરસથી ખમણની ચટણી સરસથી ઉકળી રહી છે. બસ તો આવી રીતના આપણે 5 મિનિટ માટે મીડિયમ કરી દઈએ ફ્લેમને, સ્લો કરી અને બેસનને સરસથી પકવવા દઈએ, કાચું ના રહે. 5 મિનિટ પછી એને આપણે બંધ કરી દઈશું ગેસને. દાળી થઈ ગઈ છે 5 થી 7 મિનિટ. એને સાઈડ પર લઈ લઈએ.